પ્રકરણ ક્રમાંક 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પ્રકરણ ક્રમાંક 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં મેં તમને આ પહેલાં ચલાવી કાઢ્યું પારિભાષિક શબ્દો. મેં તમને આ પહેલાં ચલાવી કાઢ્યું પારિભાષિક શબ્દો M13 થી 26 સુધીના નંબર ચલાવી કાઢેલા છે, જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. 13 થી 26 સુધી જે કંઈ ચલાવ્યું એમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. હવે મારે તમને આ શીખવવાનું છે હિસાબી પદ્ધતિ, એટલે કે હિસાબો લખવાની પદ્ધતિ. હિસાબો લખવાની પદ્ધતિ, રીત, મેથડ, પ્રક્રિયા વિશે સમજાવવાનું છે. અને ધ્યાન રાખો કે હવે હું તમને M1 થી M12 1 થી 12 સુધીના જેટલા પણ પાના છે એ માત્ર સમજવા માટે છે, માત્ર સમજવા માટે છે, માત્ર સમજવા માટે છે. અને એ પણ જેટલા સમજાય 5%, 10%, 15%, 20%, 30% એટલા જ સમજવાના છે. કારણ કે એનો ખરેખરમાં અર્થ બહુ વિસ્તારપૂર્વકનો છે. તમે 11મું ધોરણ ભણો, 12મું ધોરણ ભણો, BCom કરો, MCom કરો, કદાચ MBA કરો, CA, CS જે કરો તે ત્યાં સુધી વિસ્તારપૂર્વકનો આનો અર્થ થાય છે. એટલે હમણાં તમને એવું લાગે કે જે સમજ નથી પડી, હમણાં તમને એવું જ્યાં જ્યાં લાગે કે સમજ નથી પડી, એનો અર્થ માત્ર અને માત્ર એટલો થશે કે તમને આગામી સમયમાં ભવિષ્યમાં ખબર પડશે. 11મામાં, 12મામાં, કોલેજમાં તમને ખબર પડશે. તેથી દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે 1 નંબરથી 12 નંબર સુધી જે કંઈ સમજાવું છું એમાંથી શક્ય એટલો સમજવાનો પ્રયાસ કરવાનો, અને બાકીનું તમને ભવિષ્યમાં સમજાશે. શક્ય એટલો તમારે સમજવાનો પ્રયાસ કરવાનો અને બાકીનું તમને ભવિષ્યમાં સમજાશે. હું પ્રયાસ કરું. જ્યારે નાણાંનું મધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે ખાલી જગ્યા પદ્ધતિ પ્રવર્તમાન હતી. સહેલું પેપર હશે તો આ પ્રશ્ન પૂછાશે, મહત્વનો પ્રશ્ન. જ્યારે નાણાંનું મધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે ખાલી જગ્યા કે ખાલી જગ્યા પદ્ધતિ પ્રવર્તમાન હતી, એટલે કે ચાલતી હતી. સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ. આ વળી શું છે? સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ સાંભળો. આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી. દાખલા તરીકે ખેડૂત પાસે અનાજ છે, તેને કાપડની જરૂર છે, તથા જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે, તો અહીં વસ્તુની સામે વસ્તુની લેવડ દેવડ થશે. જ્યારે તમે ઇતિહાસ ભણ્યો હશે ત્યારે આવી વાત આવે છે કે નાણું એ મહત્ત્વની શોધ છે. નાણું એટલે કે રૂપિયા, ચલણ. આપણે ત્યાં રૂપિયા ચાલે, અમેરિકામાં ડોલર ચાલે, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે, જે કંઈ હોય તે. આ નાણાં મહત્ત્વની શોધ માનવામાં આવે છે. એક બાજુ નાણાં આપીને તમે બીજી બાજુ ચીજ વસ્તુ ખરીદી શકો છો. જેમ કે તમારે પૈસા આપવાના અને તમે રબર, બોલપેન, પેન્સિલ ખરીદી શકો. તમારે પૈસા આપવાના અને તમે ટેલિવિઝન ખરીદી શકો. તમારે મને પૈસા આપવાના અને હું તમને ભણાવું. તમારે ડૉક્ટરને પૈસા આપવાના અને ડૉક્ટરની સેવા તમે લઈ લો. આમ એક બાજુ તમે વસ્તુ મેળવો કે સેવા મેળવો, તેની સામે તમારે નાણાં આપવા પડે છે, નાણાં આપવા પડે છે, નાણાં આપવા પડે છે, રૂપિયા આપવા પડે છે, પૈસા આપવા પડે છે હાલના તબક્કે. પણ કોઈ પ્રશ્ન કરે કે જ્યારે પૈસા હતા જ નહીં, ચલણી નોટ હતી જ નહીં, સિક્કાઓ હતા જ નહીં, નાણું હતું જ નહીં, ત્યારે લોકો શું કરતા? તો ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી. દાખલા તરીકે અંદર ઉદાહરણ આપેલું કે મારી પાસે ઘઉં હોય અને તમને ઘઉંની જરૂર હોય તો હું તમને ઘઉં આપું. એથી ઉલટું મારી પાસે કાપડ ન હોય અને તમારી પાસે કાપડ હોય તો તમારે મને કાપડ આપી દેવાનું. આમ એક બાજુ અનાજ, બીજી બાજુ કાપડ, આવી રીતે જે વ્યવહાર કરાતો હતો
વિનિમય કરાતો હતો, આપલે કરાતી હતી, અદલા બદલી કરાતી હતી, ફેરબદલી કરાતી હતી, તેને સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ કહે છે. તો આ થોડો ઇતિહાસ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થાય છે. હવે તો નાણાંની શોધ થઈ ગઈ છે, તેથી નાણાંનો ઉપયોગ થાય છે. નાણાંમાં કોનો કોનો સમાવેશ થાય? સિક્કાઓ, રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, 100 રૂપિયાનો સિક્કો. દાખલા તરીકે પેપર ચલણ, 1 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ, 500 રૂપિયાની નોટ, 2000ની નોટ. અને પ્લાસ્ટિક ચલણ. પ્લાસ્ટિક ચલણ એટલે કે માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ, રૂપે કાર્ડ એટલે કે આપણે જેને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વગેરે કહીએ તે વગેરે ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલાં વસ્તુની સામે વસ્તુ કે સેવા, અને હવે વસ્તુ કે સેવાની સામે રૂપિયા, રૂપિયા અને રૂપિયા. રૂપિયા એટલે કે નાણાં, સિક્કા, પેપર ચલણ, પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? હું જે કંઈ ભણાવું છું એ તમે સમજતા જાઓ, સમજતા જાઓ, સમજતા જાઓ. જે પૂછાવા જેવું હોય એટલે હું તમને કહેતો જઈશ કે આ યાદ રાખો, આ યાદ રાખો, આ યાદ રાખો. બાકી તો તમે એક બાજુથી સાંભળો અને જેટલું યાદ રહે તેટલું યાદ રાખો. બીજી બાજુથી કાઢી નાખો એમ નથી કીધું. ધ્યાનથી ખાલી સાંભળતા જાઓ. કંઈ મોઢે કરવાનું નથી. હું કહું તેટલું જ યાદ રાખવાનું. પારિભાષિક શબ્દો મોઢે કરવાના હતા કે નહીં કરવાના હતા? પારિભાષિક શબ્દો બધા જ મોઢે કરવાના હતા એમ મેં કીધેલું. હવે મોઢે કરવાનું એમ નથી કહેતો. હવે તમે રિલેક્સ માઇન્ડથી સમજતા જાઓ. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરાય છે અને પ્રાપ્ત થયેલ નાણાંમાંથી વસ્તુ ખરીદવામાં આવે છે. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. હું તમને સમજાવું કે મારી પાસે મોટર કાર હોય ને તમારી પાસે રૂપિયા હોય તો હું તમને મોટર કાર આપું અને તમારી પાસે નાણું ખરીદી શકું, એટલે કે રૂપિયા લઈ લઉં. એથી ઉલટું, તમારી પાસે મોટર કાર હોય અને મારી પાસે નાણું હોય તો હું એ નાણાંના માધ્યમથી મોટર કાર વસ્તુ ખરીદી શકું. આમ નાણું વસ્તુ ખરીદી શકે છે અને વસ્તુ નાણું ખરીદી શકે છે. શું તમારે મોટર કાર ખરીદવી છે તો તમે નાણાં લઈ આવો. એથી ઉલટું, શું તમારે નાણાં જોઈએ છે તો તમે તમારી મોટર કાર મને આપી દેવો, હું તમને નાણાં આપું. આમ નાણું વસ્તુ ખરીદી શકે છે, વસ્તુ નાણું ખરીદી શકે છે. આમ નાણું એટલે કે રૂપિયા જે અર્થવ્યવસ્થામાં કેન્દ્રમાં હોય તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે. આમ માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કોનો ઉપયોગ કરે છે? નાણાંનો. માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે શેનો ઉપયોગ કરે છે? નાણાંનો. તમે એવું શીખાશો, પ્રાથમિક જરૂરિયાતો, મોજ શોખની જરૂરિયાતો, એવું બધું જે કદાચ સમાજ વિદ્યામાં તમે શીખાશો. ઇકોનોમિક્સ બીએમાં પણ આ વાતો આવે છે. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, કપડાં અને મકાન, એથી વિશેષ જરૂરિયાતો મોજ શોખની જરૂરિયાતો વગેરે કહેવાય, મનોરંજન વગેરેની ચીજ વસ્તુઓ. માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, નાણાંનો ઉપયોગ કરે છે.